આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ બંદરમાં માછીમારોએ 15 ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ કરવા સરકારના નિર્ણયને વધાવ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોથી માછીમારો માટે 1 ઓગસ્ટથી માછીમારી કરવાની સિઝન ખુલતી હતી, પરંતુ આ દિવસ દરમિયાન દરિયામાં કરંટ અને જોરદાર પવન હોવાથી માછીમારોને જાનમાલની નુકસાની વેઠવી પડતી। ત્યારે આ બાબતે જ માછીમારો દ્વારા સરકારમાં રજૂઆત કરતા માછીમારી સિઝન શરૂ કરવામાં 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવતા જ માછીમારોની માંગણીઓ સંતોષાઈ હતી। માછીમારો ખુશી વ્યક્ત કરી હતી। આ સરકારના નિર્ણયને વધાવ્યો હતો। મારું નામ દામોદર ચામુડિયા છે। મહાવીર માછીમાર સહકારી મંડળના પ્રમુખની જવાબદારી છે। સરકારને આખા ગુજરાતમાંથી માછીમારો રજૂઆત કરી હતી કે આવતી સિઝન 15મી ઓગસ્ટથી શરૂ થાય તો સારું, કારણ કે પાછલા ઘણા બધી વર્ષોના અનુભવોના આધારે અમે માંગણી કરી હતી કે ભાઈ અમારી સિઝન આવતા વર્ષથી 15 ઓગસ્ટથી ચાલુ થાય, અને ત્યારથી જ રહી ભૂતકાળમાં વર્ષો સુધી 15 ઓગસ્ટ પછી જ અમે ફિશિંગમાં જતા હતા। આ છેલ્લા 4 વર્ષથી આ પ્રમાણેનો નિયમ થયો હતો, એને બદલાવીને સરકારે અમારી ઉપર ખૂબ જ કૃપા કરી છે। માછીમારો આખા ગુજરાતમાં બહુ જ ખુશ છે, અને આપ જોઈ શકો છો હાલની પરિસ્થિતિમાં દરિયાનું વાતાવરણ કેટલું ખરાબ છે। હવામાન ખાતાની પણ નોટિફિકેશન છે કે કોઈ પણ માછીમારોએ ફિશિંગમાં ના જવું, પોતાની જાનમાલનું નુકસાનનું ધ્યાન રાખવું। તો આ નિર્ણયને અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માંગરોળ ખારવા સમાજના પ્રમુખ ધનસુખભાઈ પ્રેમજી ઘોસિયા, અમારી જે ફિશિંગ સિઝન હતી એ 1/8થી ચાલુ થતી હતી। અમારી માછીમારોની માંગણી હતી કે અમને સરકાર 15મી ઓગસ્ટની તારીખ કરી આપે। એનું કારણ છે કે 1/8થી ફિશિંગમાં અમે જતા, દરિયો બહુ બરફ રહેતો, અમારે માછીમારને નુકસાની બહુ થતી। એના હિસાબે સરકાર પાસે અમારી માંગણી હતી। આ માંગણીને ધ્યાને લઈ સરકારે અમને 15મી ઓગસ્ટ કરી આપી, જેના કારણે માછીમાર ઘણા ખુશ છે અને નુકસાનીથી બચી જશે।